પાટણ જિલ્લામાં સમીના કાંઠી રોડ પર થયેલી પીએમ આંગડિયા પેઢીનો લૂંટનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલ્યો। એક સપ્તાહ અગાઉ રાત્રિના સમયે સમી નજીક બની હતી લૂંટની ઘટના। અજાણ્યા ઈસમો 26,50,000ની રકમ લૂંટી ફરાર થયા હોવાની નોંધાઈ હતી ફરિયાદને પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી લૂંટારુઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી। તપાસ દરમિયાન ખુદ ફરિયાદી જ આરોપી હોવાનું આવ્યું સામે। ફરિયાદી સલમાન સૈયદે તેના બે સાગરીત સમીર ચૌહાણ અને ઘાંચીને સાથે રાખી લૂંટનું કાવતરું રચ્યું હતું। પોલીસે રોકડ 26,50,000, મોટરસાયકલ, મોબાઈલ મળી 27,50,000નો મુદ્દામાલ કબજે કર્યો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। ગઈ 10મી માર્ચે હારીજતા રોડ પર એક લૂંટનો બનાવ બનેલો, જેમાં ફરિયાદીના લખાવા મુજબ જ્યારે પોતાની આંગડિયા પેઢીના પૈસા હારીજ જમા કરાવવા જતો હતો ત્યારે રાત્રિના 8 કલાકે પોતાનું બાઇક અન્ય બાઇકવાળાઓએ આડશ કરી ઊભું રખાવી અને છરી બતાવી પોતાની પાસેના જે થેલામાં 26,50,000 હતા એ લૂંટી લીધેલા હતા। એ અંગેની ફરિયાદ સમી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી। આ જે ગુનો બન્યો એ આધારે પોલીસે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી અને પોલીસ સ્ટેશનની ટીમ એ સિવાય એલસીબી, એસઓજી ને અન્ય ટીમોએ આ લૂંટ ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન શરૂ કરેલો। શરૂઆતથી જ જે ફરિયાદી છે એ ડાઉટફુલ હતો, એટલે એક એંગલથી અમે ફરિયાદીની તપાસ કરતા હતા અને એ સિવાયના પણ કોઈ રેકી કરી હોય તો એ બાબતે અને અન્ય લોકોના સીડીઆર આ બધું એનાલિસિસ અમે ટેકનિકલ રીતે કરી રહ્યા હતા અને સાથે સાથે હ્યુમન સોર્સથી પણ આ ગુનાની ડિટેક્ટ કરવા માટે તપાસ ચાલુ હતી। એ દરમિયાન અમને બાતમી મળી હતી કે જે ફરિયાદી છે એ પોતે જ આ ગુનામાં આરોપી છે અને એણે જે પૈસા હતા એ પોતાના એક મિત્ર અફઝલને રાખવા માટે આપેલા। અફઝલને એણે એવા ઈરાદાથી પૈસા આપ્યા કે અમે અમારી એક જમીન વેચી છે, એના પૈસા આવ્યા છે તો તમે રાખો, મારા ઘરે રાખવાની વ્યવસ્થા નથી। એટલે હ્યુમન સોર્સથી અમે આ માહિતી મળતા આરોપીને લાવીને પૂછતા આરોપી પોતાના નિવેદનમાં ઘણા બધા એણે ફેરફાર કરેલા અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં એણે પોતાનો ગુનો કબૂલ કરેલો। આની સાથે સાથે આ ગુનામાં બીજા અન્ય 2 આરોપીઓ પણ જે એના મિત્રો છે એ પણ સંડોવાયેલા છે। એની સંડોવણી એ પ્રકારે છે કે જ્યારે પેલા ભાઈ પૈસા જમા કરાવવા માટે આવ્યા અને જમા કરાવીને ગયા પછી ત્યાં એક સમીર ચૌહાણ કરીને વ્યક્તિ બેઠેલો હતો, એની સાથે આ બંને પ્લાન કર્યું અને પોતે પૈસા જમા કરાવવા માટે હારી જતો હતો એ પહેલાં એણે પોતાના બંને મિત્રોને સમીર ચૌહાણ અને આસિફ ઘાંચીને અગાઉથી કેનાલ ઉપર મોકલી આપ્યા અને આ ફરિયાદી એટલે હવે આરોપી સલમાન પોતે પૈસા લઈ અને પહેલાં ઝીલવાણા ખાતેના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવે છે। પેટ્રોલ પુરાવાનો એનો ઈરાદો એવો હતો કે પોતે સાબિત કરવા માગતો હતો કે પોતે થેલો લઈ અને જઈ રહ્યો છે। એકચ્યુઅલી એ થેલામાં પૂંઠા ભરેલા હતા, એટલે એ આગળ નીકળી પેટ્રોલ પુરાવી અને પછી કેનાલવાળા રસ્તે જઈ અને આ જે બેગ છે એ પોતાના બંને મિત્રોને આપી દે છે। પોતાનો મોબાઈલ પણ એ મિત્રોને આપે છે। પોતાનું જે બાઇક ઉપરનું સ્ટેન્ડ હતું મોબાઈલ લગાડવાનું એ તોડી નાખે છે અને પોતાના મોટરસાઇકલની ચાવી પણ એ લોકોને આપી દે છે અને પછી બીજી ચાવીથી એ મોટરસાઇકલ લઈ અને બનાવવાળી જગ્યાએ પહોંચે છે અને પછી ત્યાં પહોંચ્યા પછી એ 100 નંબર ઉપર જાણ કરી અને પોલીસને બોલાવે છે અને આ રીતે પોતે ખોટી ફરિયાદ લખાવે છે અને આ જે પ્રકારે તપાસ થઈ અને એમાં પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો છે। જે ગુનો ડિટેક્ટ થયો છે એમાં લૂંટની પૂરી રકમ 26,50,000 રિકવર થઈ છે। એ સાથે મોટરસાઇકલ પણ પોલીસે કબજે કરેલું છે। ત્રણેય આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે અને એમની પાસેથી પણ જે મોબાઈલ મળ્યા છે એને પણ ગુનાના કામે રિકવર કરવામાં આવે છે।